પાટણ શહેરના કૃષ્ણમ પ્લાઝા ખાતે પૂર્વી વેલનેસ થેરાપી સેન્ટરનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ એમ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે ડોક્ટર શૈલેષભાઈ બી સોમપુરાના હસ્તે રિબન કાપી સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આયોજકો દ્વારા જણાવાયું હતું કે મહારાષ્ટ્રના પુણે સ્થિત બોડીફાઈ કંપનીની ટેકનોલોજી આધારિત થેરાપી દ્વારા શરીરમાં રક્ત પરિભ્રમણ સુધારવા, સ્નાયુઓને સક્રિય બનાવવા અને વિવિધ પ્રકારની શારીરિક તકલીફોમાં રાહત પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવે છે। સંસ્થાના જણાવ્યા અનુસાર આ થેરાપી ટેન્સ અને EMS ટેકનોલોજી પર આધારિત છે અને વિવિધ પ્રકારના દુખાવા તથા આરોગ્ય સંબંધિત સમસ્યાઓમાં ઉપયોગી હોવાનું જણાવવામાં આવ્યું છે।